તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો સ્વાગત છે તમારું બધાના નવા બ્લોગમાં નવા વિડીયોમાં. અત્યારે આપણે ઘરે આવ્યા ભાઈ મહેમાન તો કેમ છે વિવેકભાઈ ડાયપી મજામાં અહીંથી લેવા છે આપણે. હા ભાઈ આ તો આપણા ઘરના જ છે ભાઈ. હા ભાઈ આ તો અહીંથી બહુ આગેથી આવ્યા. હા ના હાથથી આવ્યા ને આ તો આપણા ઘરના જ છે ભાઈ. આ ભાઈ પહેલી વાર જ આવ્યા લગભગ નહીં કાલના વ્લોગમાં છે ભાઈ. હા કાલના વ્લોગમાં છે ભાઈ. તો આ જો અત્યારે આ એક આપણો રૂમ છે અને એક બીજી પડખે છે એ પછી આપણે બનાવીશું ભાઈ. તો કાંઈ વાંધો નહીં વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે પછી બધાને મળે છે ઘણા બધા છે ભાઈ. બધાને મળે હવે ભાઈ સારું છે ને? હા ભાઈ એ પહેલી વાર જ છે વ્લોગમાં. પહેલી વાર ને પહેલી વાર નથી હા પહેલી વાર છે ભાઈ. એ રીતે ભૂલી જાય છે. નાનો છે જે બિચારો નાનો છે ને. હા નાનો છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં. જો અને હા ભાઈ જો આપડા હેલો આમ પણ હાથ તો મિલાય. હું હાલો ક્યાંથી આવ્યા? ક્યાંથી આવ્યા? સાંજના સરથી. હા તો વ્લોગમાં કાંઈક કહી જો હાલો. હોય તો કે ને હે હોય તો કે ને ઓલું કાંઈક કહેતો હતો ને લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો ને એવું કાંઈક કહેતો ને તેથી લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હું લાઈક કરી દેજો લાઈક કરી દેજો આમ. આ કે દાંત ક્યાં જાય તો દાંત ક્યાં જાય બતા પડી ગયો થઈ ગયો હા તો ઓલા ભાઈ બાવણું બંધ કરી દીધું ભાઈ. એવું છે. હું થયું બોકો થઈ ગયો. હા હાલો ભાઈ બોકો થઈ ગયો એવું છે. અને વિપુલભાઈ કેમ છે? વિપુલભાઈ આવો આવો વ્લોગમાં સ્વાગત તમારું અમારા વ્લોગમાં. હા તો ભાઈ વ્લોગ પાછો ચાલુ કર્યો આપણે એવું છે. પેલો બ્લોક કેટલા વાગ્યા તો પેલો બ્લોક છે ને હાનો? હા ગામડેનો પહેલો વ્લોગ જ છે. મજા છે. તો ભાઈ અત્યારે વ્લોગ ચાલુ કર્યો ભાઈ. આવું છે તો કાંઈ વાંધો નહીં. વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. પછી સાંજે આ વ્લોગ પાછો અપલોડ કરી દેવો. થોડોક શૂટ કરી લેવી 4-5 મિનિટ પછી પાછો સાંજે અપલોડ કરી દેવો. તો ભાઈ આ છે આપણું ઘર. આપણે બેસીને વ્લોગ બનાવશે કે હોમ ટૂર નો. હા તો ભાઈ મને નાખો હારે મારો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી ભાઈ દેજો ઋતિકભાઈ મજામાં. મજામાં. હા તો ભાઈ આપણે આ છે ને સ્પેશિયલ વ્લોગ બનાવીશું આનો. એટલે હમણાં ન બતાવતો ભાઈ વાતાવરણ કેમ પછી ગામડાનું વાતાવરણ મસ્ત હોય ભાઈ. તો આ અમારે મહેમાન આવ્યો જો ભાઈ. અમારે ગામડામાં આવો રિવાજ હોય. મહેમાન આવ્યો ભાવનગરથી. ક્યાંથી આવ્યા? અમારે આવો ગામડામાં આવો રિવાજ હોય. તો એમ તો કે આમાં જો હા ભાઈ જો આવે. હાલો રેડી? જો આ ભાઈ આવે છે દાદા છે. જો આવે છે હવે એ જતા ભાવનગર. કેમ નિરાજ ચાલ્યા આવે ને. તો આ ભાઈ આવી જ આવે ભાવનગર જતા. હા તો ભાઈ આ છે આપણું ગામ. અને વિપુલભાઈ નામે બે આવી છે સાયકલ લઈને અત્યારે. તો ભાઈ અમે આવી છીએ ફાઇનલી ધીમે ધીમે જોઈએ હો ભાઈ. તો અમે આવી છીએ હવે વાડીએ. એ રીતે હવે સાયકલ લઈને ઘણા દિવસ પછી ને અત્યારે તો મજા આવે. અત્યારે ગામડા વાતાવરણ જો ખાલી કેમ. બાકી આપણો ગામડાનું વાતાવરણ એક મસ્ત કા ગામડાનું વાતાવરણ એક નંબર ભાઈ. આમ તમે ચારે બાજુ ને જ્યાં મસ્ત વાતાવરણ એટલે કાંઈ ન ઘટે ભાઈ. તો ભાઈ થોડોક ઢાળ છે ને તે કાંઈ સડે એવું લાગતું નથી. તો હવે અમે બે જઈએ હાલીને ઘડી. એટલે બહુ આગું નથી જવાનું થોડુંક હશે ભાઈ એવું છે. એટલે હાલીને ઉપડી અહીંયા જવું છે આપણે પીર દાદા. હા વળતા ભાઈ ટાઈમ રહે ને. તમારા ગામમાં પીર દાદાની દરગાહ છે ભાઈ. ત્યાં આપણે તમને બતાવીશું મેળ આવે તો. વળતા જાવી તો હાલો ભાઈ. હવે જરીક હું થાકી ગયો એટલે કરણભાઈને આંખો આપી દીધી. ડાયર બદલી જશે સાયકલના. જોઈ શકો છો અહીંયા અમારે જો છોડ્યું ગાડીઓ આપે એવું પણ અમારા ગામડામાં એવું કહે ને કે સુરતમાં રાખે. અમારો ટ્રેક્ટરનું બોલે ભાઈ. હા હાલો ફાઇનલી આપણે વાડીએ પહોંચી જશે. આ વાડીનો ગેટ છે. ફાઇનલી આપણે પૂજી ગયા વાડીયા ભાઈ. કેમ ભાઈ વાડી નજર મજા આવે ને. તો ભાઈ જો આપણે પહોંચી ગયા છે વાડીએ. અહીંયા ભાઈ રૂમ છે કે અહીંયા કૂવો છે. અહીંયા બધું માલ ઢોર ને એવું છે બધું. તો અહીંયા કૂવો છે. બહુ પાણી અંદર છે. હું હા તો ભાઈ વાડીમાં ઘડીક ફરવી પછી પાછા ઘર ભેગા થઈ જાય. તો ભાઈ ડુંગરો ને એવું છે ને આ બધું. આપણે વિડીયો મૂક્યો હતો હાવો ચાલે તમને ખબર જ હશે. તો એ આ ડુંગરાની ઓલી બાજુ હતા ભાઈ. જો ભાઈ મોરનો કેવો અવાજ આવે.
બધું અહીંયા બધું એકદમ નેચરલ વાતાવરણ ટૂંકમાં એમ. તો અહીંયા બધું માલ ઢોર ને બધું આમે જો ભાઈ પાણી પીવે છે વિપુલભાઈ. સાયકલ આપણે આ સાયકલ લઈને આવ્યા. જો આ બે વાટું ભાઈ કેવા મસ્ત મજાના લાકડાને ઓલું કરીને બેહવાનું ને પાણી બાણી બધું એકદમ નેચરલ વાતાવરણ કા ભાઈ મજા આવે ને. મજા અહીંયા વાડી આવી રહેવાની મજા આવે. પણ અહીંયા મેન બિગ ભાઈ હાવ જ નહીં છે કેમ કે હાવ જ આવી જાય છે એવું છે હમણાં. આ ડુંગરને વાંહે જ હાવ જ હતો ભાઈ એવું હતું. તો કાંઈ વાંધો નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ઓ ભાઈ જો વાડી હાલે છે, ટ્રેક્ટરનું ને એવું બધું કામ હાલે છે. જો અમારા અતુલ કાકા ટ્રેક્ટર હાકે છે. કા અતુલભાઈ? તો જો ભાઈ ગોપાલભાઈ, શું છે ગોપાલભાઈ મજામાં? તો ગોપાલભાઈ તો હા ભાઈ આપણે અહીંયા તો ભાઈ એન્જોન કા ભાઈ મજામાં? હા હું બનાવ ભાઈ માવો માવો ઉડી તો ભાઈ પવન બહુ છે એવું છે કા? તો ભાઈ જો અહીંયા બદામનો કાર્યક્રમ ચાલુ છે ભાઈ. આવું બધું છે તો દેશી બદામના ભાઈ જો અહીંયા કેમ બાકી મશીન છે દેશી તો એટલે બદામ કાઢવાના. આમાં આ મેન મશીન બતા એમ ખાઈ જો બતાવવાનું કીધું તોય તો કાંઈ વાંધો નહીં ભાઈ આપણે ખાઈ નાખ્યું આપણે તે જો ભાઈ અહીંયા કાઢે છે હવે. હા ભાઈ કાઢે છે. શેપાઈ ગયું ખાવ બદામ. હવે બદામ ખાવાલો તો આપણે ટ્રાય મારી ભાઈ. તો ભાઈ જોઈ લો એટલી બદામ ખાધી તો અહીંયા એટલી અહીંયા તો ઢગલો કર્યો. હા જો બધા ઢગલા કર્યા આમ જો એટલી બદામ ખાધી જોયું આવું છે. હા ભાઈ હા ભાઈ હા ભાઈ ને આપણે બસ ત્યાં હજી ઢગલા કરે તો હજી છે હજી પાછા લેવા જવાનું છે. એટલામાં ભેગું નહીં થાય બીજી લેવા જાવી ને. હા લેતા હાલો. હાલો ભાઈ હવે આપણે પાછા ફાઇનલી ઘર બાજુ નીકળવી છે વાડીએથી. બધા આવશે હજી ટ્રેક્ટર બેક્ટર છે એ આખી પૂરું કરીને પાણીનો વોલ્ટ કરવો ભરી જશે. હાલો હવે નીકળવી મળીએ હવે આગળ કન્ટિન્યુ બની રહેજો. હા તો મિત્રો હવે નીકળીએ આપણે ઘર તરફ. જેમ કે હવે મોડું થયું ને ઘરે કામ છે થોડું એવું તો ભાઈ આપણે આવી ગયા ભાઈ ઘેરે. અત્યારે તો બધા બેઠા હતા શેરીમાં. તો આ ભાઈ એક આ ભાઈ શું નામ ભાઈ? આશીષભાઈ. આપણું હા એમ તો ભાઈ અત્યારે કામ મજા આવે અત્યારે પવન બવન ને આવું છે તો કાંઈ વાંધો નહીં. હવે ગામની હવા છે. હા તો ભાઈ હાની હવા છે ગામની હવા. શહેરમાં એટલી બધી ન આવે. મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ એકદમ નેચરલ શાંતિ બધું એકદમ શાંતિ. તો અમે બેઠા એટલે નકર હાવ શાંતિ હોય અહીંયા. તોય તો આમ દેખાય તમને કોઈ ન દેખાય. કોક માણા હોય સાંજે બતાય સાંજે દેખાય. સાંજે અહીંયા બધા ગેમ વાળા બધા બેઠા હોય ફ્રી ફાયર વાળા ગ્રુપ બધા બેઠા હોય અહીંયા આખી શેરી ભરી અહીંથી લઈને અહીંયા લગીના બધા 10-15 હોય. હા 10-15 છોકરા બધા બેઠા બેઠા રમતા અહીંયા. બેસ્ટ ગેમર હોય બધા. હા પ્રો પ્લેયર હો પાછા બધા. લાવો તો જો ભાઈ આવ્યા થોડુંક બોલ જલ્દી. બ્લોગને લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો. બીજું આમ ઊભો તો રે આમ ઊભો અહીંયા ફ્રેમમાં આવે પાછો. બીજું કાઈ નહીં કરતા. ગીત ગા. પોપટમાં વપાય છે નાઈ વાડી મારે છે લીલો લીલો રંગ છે જાંબુ ખાય મરચા ખાય કુંડે પાણી પીતો જાય સુને રામ રામ કહેતો જાય. તો ભાઈ અત્યારે આને શું કહેવાય? સાતપુરી. સાતપુરી ને આ બે ભાઈ તો બે આપણે થોડુંક શાકી લેવી સાતપુરી ને એવું.
મજા માવન ઘેરે હા અહીંયા મજા આવે સુરત 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 મજા આવે ને તને ક્યાં મજા આવે સુરત સુરત જ મજા આવે અહીંયા ના મજા આવતી એટલે સુરત એટલે ભાઈ તડકી છે રો ભાઈ અમારે બધા સુરત એટલે એમ કે અહીંયા સુરત એટલે તડકી છે એવું માને એમાં તો ભાઈ અત્યારે બને છે બાજરીના રોટલા તો હારા ન બનાવ્યા ભાઈ એવું કહે છે ને તો સેવ ટમેટાનું શાક બને છે આ બાજુ કંઈક મરચાં ને એવું કાપે છે ભાઈ એવું બધું છે આવું બધું હાલ્યા કરે તો હાલો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું ખાઈ લીધું બધું કમ્પ્લીટ થઈ ગયું ભાઈ તો કાંઈ વાંધો નહીં હવે કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં એટલે સોરી કન્ટિન્યુ પણ આપણે હવે મળીશું કાલે નવા બ્લોગમાં નવા વિડીયોમાં બાય બાય